તો જય ભોળાનાથ મિત્રો, હર હર મહાદેવ। આજ સોમવાર છે અને પ્લાન બની ગયો જાય છે લોઠેશ્વર મહાદેવ, અને પહોંચી ગયા છીએ અમે લોઠેશ્વર મહાદેવની જગ્યામાં। મિત્રો આ છે મહાદેવની જગ્યા લોઠેશ્વર મહાદેવ, અને અહીં કંઈક આ સોમવાર છે બાપાનો થાળ હતો જ બધા બનાવે છે, અને આવી કંઈક જગ્યાનો માહોલ છે। મંદિર છે આવું મસ્તની જગ્યા છે। તમે લોઠેશ્વર આવ્યો હો તો જોયું હશે। સુણા સાપરી અને કંટાસર રોડ ઉપર છે જગ્યા આવેલી। બહુ મસ્તનો આશ્રમ છે, મહાદેવનું મંદિર, પૌરાણિક મંદિર છે લોઠેશ્વર મહાદેવ। 800 વર્ષ પહેલાંનું બાપાનું મંદિર છે। જો કાંઈક અંદર આવો દર્શન કરાવવું। જય લોઠેશ્વર મહાદેવ, તમારે હર હર મહાદેવ। આપણે પણ ટંકોરો વગાડ્યો। નંદી મહારાજની મૂર્તિ છે અને પૌરાણિક શિવલિંગ છે। બહુ જૂનો ઇતિહાસ છે દાદાનો લોઠેશ્વર મહાદેવ। જો આવું કંઈક મૂર્તિ છે અને મંદિર છે દાદાનું મસ્તનું। હર હર મહાદેવ, હર જય લોઠેશ્વર મહાદેવ, તમારી જય હો પ્રભુ। અને આ જગ્યાના મહંત છે હરિગીરી બાપુ, અને અહીંયા માણસો મંદિરમાં આવે એટલે બાપુ પાસે બેહવા આવે છે, તે બાપુના દર્શન કરે અને ઘડીક ચા પાણી પીવે અને બેહે। અને અમે વિડીયો ઉતારતા હા ત્યાં આપણા ફોલોવર મળી ગયા દલપતભાઈ ચોકવાવાળા। આપણે રામ રામ મળ્યા। અને કેમ છે, મજામાં ભાઈ? મજામાં કઈ, અને અમે બે ઘડીક બેઠા, દાંત કાઢ્યા અને બધાને ચા પાણી પાતા હતા જવું। અને આ બાજુ બધા વડીલો બેઠા હતા અને જો આ ભાઈ ચા પાય છે બધાને। ફરજિયાત ચા પાણી તો અખંડ ચાલુ સવાર દીનું બધાને। અને આવું મંદિર છે લોઠેશ્વર મહાદેવનું, જુઓ મસ્તનું મંદિર છે। બ્લોક નાખેલા છે, નીચે નાળિયેરના ઝાડ છે અને ચાનું રસોડું છે। આ ભાઈ જો આખો દિવસ ચા જ બનાવે છે અને બધાને ભાવથી સેવા કરે છે આ ભાઈ। હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ। અને 12 જ્યોતિર્લિંગનું જો અહીંયા સ્થાપના કરવામાં આવી છે, મંદિર ચિત્ર કંઈક દેખાડવામાં આવ્યા છે। 12 જ્યોતિર્લિંગ છે ઘૂંઘટની અંદર મિત્રો, જુઓ લોઠેશ્વરમાં। અને આ બાજુ કંટાસરના નિશાળિયા આવેલા હતા, અને દુલા સાહેબ કંઈક મંદિરનો ઇતિહાસ વિશે નિશાળીઓને જાણકારી આપે છે। જુઓ આ છે કંટાસરની શાળાના નિશાળીઓ, અને મસ્તનું કાંઈક નિશાળીઓને સમજાવતા હતા સાહેબ મહાદેવના ઇતિહાસ વિશે। અમે પણ ઘણીક સાંભળ્યું અને બહુ મસ્તની જાણકારી આપતા હતા આપણા સનાતન વિશે મિત્રો। આ જગ્યા છે અને મસ્તનો વડ છે, જુઓ આ છે દુલા સાહેબ કંટાસરના, મૂળ ચોકવાના છે અને બહુ મસ્તનું શિક્ષણ છે સાહેબનું। જો આ અમારે પટેલ છે, કરશન પટેલ, આ અમારા અર્જન પટેલ, આ અમારા મમ્મી છે, આ બેનું છે અમારા કાકી, આ મોટા બેન। અને આવો મિત્રો તમને બતાવો હવે દેરીવાળા દાદાને દર્શન કરાવવું। જો આ છે જય દેરીવાળા બાપુ, આ છે દેરીવાળા બાપુની સમાધિ અહીંયા। હર હર મહાદેવ મિત્રો, જુઓ મસ્તની જગ્યા છે। અહીંયા પણ તમારી મનોકામના પૂરી થાય, દાદાની દયા સાક્ષાત્કાર છે। અને આ છે વડ, હાથી વડ છે મિત્રો। આનું થળિયું એવું છે કે હાથીના ચામડા જેવું છે મિત્રો, ઝૂમ કરીને બતાવું, જુઓ તમે। જો આનું થળિયું એવું છે, હાથીનું ચામડું હોય ને એવું હાથી વડ કહેવામાં આવે છે। અહીંયા લખેલું છે હાથી વડ। તમે ક્યારેક લોઠેશ્વર આવો તો જોજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય લોઠેશ્વર મહાદેવ।